અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા ચાલી રહેલા મેગા ડિમોલિશનની કામગીરીમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 20 જેટલા નાના મોટા ધાર્મિક સ્થળો જેમાં મસ્જિદ અને મંદિરોનો સમાવેશ થાય છે તેમજ 500થી વધુ કાચા પાકા મકાનોને ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે। આ કામગીરી સવારે 10 વાગ્યા બાદ ઈશનપુર ખાતે ચંડોળા તળાવના દશામાતા મંદિર તરફના રોડ ઉપરના દબાણોને દૂર કરવા માટે શરૂઆત કરવામાં આવી હતી। છેલ્લા 2 દિવસથી એએમસી અને પોલીસની ટીમો ચંડોળા તળાવની આસપાસના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની કામગીરીમાં સક્રિય છે। આ ડિમોલિશન ઝુંબેશ દરમિયાન અનેક લોકોના ઘરો તૂટી ગયા છે, જેના કારણે તેઓ રહેવા માટેની વ્યવસ્થા વિના રહી ગયા છે। આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એએમસીના શહેરી સમુદાય વિકાસ યુસીડી વિભાગ દ્વારા વાસણા ખાતેના શેલ્ટર હોમમાં આવા લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસમાં એએમસીએ 33 લોકોને 2 બસો મારફતે વાસણા ખાતેના શેલ્ટર હોમમાં ખસેડ્યા છે, જ્યાં તેમને ખોરાક, પાણી, સ્વચ્છ રૂમ, પલંગ અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। યુસીડી વિભાગની ટીમે ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા લોકોને સમજાવીને શેલ્ટર હોમમાં રહેવા માટે પ્રોત્સાહિત કર્યા છે। વધુમાં ઘર વિહોણા થયેલા લોકો માટે ઈશનપુર બસ ડેપો ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાંથી તેઓને શેલ્ટર હોમમાં લઈ જવામાં આવશે। એએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ડિમોલિશન ઝુંબેશનો હેતુ ચંડોળા તળાવની જમીનને દબાણ મુક્ત કરીને તેનો વિકાસ કરવાનો છે, જેમાં ભવિષ્યમાં તળાવનું સૌંદર્યકરણ અને આસપાસના વિસ્તારોનું આયોજન સામેલ છે। જોકે આ ઝુંબેશથી અસરગ્રસ્ત લોકો માટે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા પણ સરકારની પ્રાથમિકતા છે। નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ એએમસીના યુસીડી વિભાગનો સંપર્ક કરીને આશ્રય મેળવવા માટેની પ્રક્રિયામાં સહયોગ આપે।